નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અરજી ફોર્મ વિશે કે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડીયોમાં મેળવશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે। લિંક પર ક્લિક કરશો એટલે આરઆરબી નું જે ઓફિશિયલ પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। એ મિત્રો, જે એપ્લાય નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય ના બટન ઉપર ક્લિક કરશો અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે। જો મિત્રો તમે પોર્ટલ પર ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો અહીં જે સેકન્ડ નંબરમાં ઓલરેડી હેવ એન એકાઉન્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો તમારે નવું એકાઉન્ટ જનરેટ કરવાનું રહેશે। નવું એકાઉન્ટ બનાવવા માટે અહીં સૌથી પહેલા જે ઓપ્શન આપેલ છે ક્રિએટ એન એકાઉન્ટ, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ક્રિએટ એન એકાઉન્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। મિત્રો, કન્ટ્રીના નામને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી ધોરણ 10 પાસની માર્કશીટ મુજબ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની રહેશે। ધોરણ 10 પાસની માર્કશીટમાં જેવી રીતે તમારું ફૂલ નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તે નામને વેરીફાઈ કરવા માટે ફરીથી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। હવે મિત્રો, નામમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવેલ હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ડિક્લેરેશનને એક્સેપ્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નવું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાવેલ તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। વેરીફાઈ માટે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। વેરીફાઈ માટે જેન્ડરને અહીંથી ફરીથી સિલેક્ટ કરવાનું રહેશે। પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ફરીથી વેરીફાઈ માટે પિતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ફરીથી વેરીફાઈ માટે માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। આગળ મિત્રો, તમારે આધાર વેરીફાઈ કરવાનું રહેશે। આધાર વેરિફિકેશન કરાવવાનું રહેશે। જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। વેરીફાઈ યુઝિંગ આધારના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમારી પાસે આધાર કાર્ડ નંબર નથી તો અહીં જે સેકન્ડ ઓપ્શન આપવામાં આવેલું છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ડિક્લેરેશન એક્સેપ્ટ કરી ફરીથી આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જો આધાર કાર્ડ નથી તો તમારે કોઈ પણ એક વેલિડ આઈડી પ્રૂફ આપવાનું રહેશે। જે આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તે આઈડી નું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે આઈડી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ઇશ્યુ ઓથોરિટીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પ્લેસનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે અને ડેટ ઓફ ઇશ્યુ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારે કોન્ટેક્ટ ડિટેલ આપવાની રહેશે। કોન્ટેક્ટ ડિટેલમાં તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જનરેટ ઈમેલ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે જનરેટ ઈમેલ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તેમાં 6 આંકડાનો એક ઓટીપી મોકલવામાં આવશે। તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી જનરેટ મોબાઈલ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં 6 આંકડાનો એક ઓટીપી આવશે। તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડને સેટ કરવાનું રહેશે। પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ફરીથી કન્ફર્મ માટે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। એ મિત્રો, જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એવું મિત્રો, તમે પ્રિવ્યુના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે માહિતી આપેલ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તે એકવાર ચેક કરી લેવાનું રહેશે। જો તમે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હોય તો અહીંથી એડિટના બટનથી તમે તે માહિતીને ચેન્જ કરી શકશો। પરંતુ તમે આપેલ માહિતી સાચી હોય તો આગળ અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને એક્સેપ્ટ કરી લેવાનું રહેશે। એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી ક્રિએટ એન એકાઉન્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્રિએટ એન એકાઉન્ટના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક ઇન્ફોર્મેશન આપવામાં આવશે, તેને એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। ત્યાર પછી અહીં રેડ કલરમાં જે એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં સેકન્ડ નંબરમાં ઓલરેડી હેવ એન એકાઉન્ટનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા આઈડી પાસવર્ડ માંગશે। હવે મિત્રો, અહીં યુઝર નેમ છે તેમાં તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમને ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક
ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને અલગ અલગ બે પોસ્ટ જોવા મળશે। સૌથી પહેલી પોસ્ટ છે તે ટેકનિશિયન ગ્રેડ 1 ની છે। જો તમારે ટેકનિશિયન ગ્રેડ 1 માં અરજી કરવી હોય તો મિત્રો તેની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે કયા બોર્ડમાં અરજી કરવા માંગો છો તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો ગુજરાતમાં જે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ છે તે અમદાવાદ ખાતે એક જ છે, તો અમદાવાદને સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો તમારા ઉપર આરઆરબી અથવા તો આરઆરસી તરફથી કોઈ પણ પરીક્ષા આપવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો નથી, તો અહીંથી તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તમારે ટેકનિશિયન ગ્રેડ 3 માં અરજી કરવી હોય તો અહીં મિત્રો તમારે વિગત આપવાની રહેશે। અહીંથી તમારે આરઆરબી ને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે ડિક્લેરેશન છે તેને એક્સેપ્ટ કરી દેવાનું રહેશે અને નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલી છે તે માહિતી ઓટોમેટિકલી અહીંથી લઈ લેશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। તમારું જે મેરિટલ સ્ટેટસ છે તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ધર્મનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરીક્ષા કઈ ભાષામાં આપવા માંગો છો તે ભાષાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે ગુજરાતી ભાષામાં આપવા માંગતા હોય તો અહીંથી ગુજરાતીને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે બે આઈડેન્ટિફિકેશન માર્ક આપવાના રહેશે, એટલે કે શરીરના પહચાન ચિહ્ન આપવાના રહેશે, જેમ કે તલ છે, મોં છે, તેવા શરીરના આઈડેન્ટિફિકેશન માર્ક આપવાના રહેશે। પહેલું આઈડેન્ટિફિકેશન માર્ક અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બીજું આઈડેન્ટિફિકેશન માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો કોમ્યુનિટી એટલે કે તમારી કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જનરલ કેટેગરી, એસસી કેટેગરી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે, બે એડ્રેસ આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું, ગામનું નામ અથવા તો શહેરનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। જો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો મિત્રો જે કાયમી સરનામું છે, પરમનન્ટ એડ્રેસ છે તે અહીં આપવાનું રહેશે। જેમ કે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, ડિસ્ટ્રિક્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, વિલેજ અથવા સિટીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અધર વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ। જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે સર્વિસ કરેલ છે તેની તમામ વિગત આપી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે હેન્ડીકેપ ઉમેદવાર છો કે કેમ। જો હેન્ડીકેપ ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે હેન્ડીકેપનું સર્ટિફિકેટ છે તેની વિગત આપી દેવાની રહેશે, પરંતુ તમે હેન્ડીકેપ ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસનું સર્ટિફિકેટ તમારી પાસે છે કે કેમ। જો ઈબીસી નું સર્ટિફિકેટ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે સર્ટિફિકેટ છે તેની વિગત આપી દેવાની રહેશે, પરંતુ તમારી પાસે ઈબીસી નું સર્ટિફિકેટ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે ઇન્ડિયન રેલવેના કર્મચારી છો કે કેમ। જો તમે ઇન્ડિયન રેલવેના કર્મચારી હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે સર્વિસ કરેલ છે તેની તમામ વિગત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, તમામ વિગત આપી દેવાની રહેશે, પરંતુ તમે ઇન્ડિયન રેલવેના કર્મચારી નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે અત્યારે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો કે કેમ। જો તમે જોબ કરતા હોય, જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય, સ્ટેટ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે જોબ કરો છો તેની વિગત આપી દેવાની રહેશે। પરંતુ તમે હાલ કોઈ પણ જગ્યાએ જોબ નથી કરતા, બેરોજગાર છો, તો અહીંથી સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલ નો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ કરેલ છે કે કેમ। જો એપ્રેન્ટિસ કરેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એપ્રેન્ટિસની તમામ વિગત અહીં આપી દેવાની રહેશે, પરંતુ તમે એપ્રેન્ટિસ નથી કરેલ તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। મિત્રો અહીં તમે જે પરીક્ષા ફી ભરો છો તે તમે જો પરીક્ષા આપશો એટલે કે સીબીટી આપશો તો તમને તે ફી રિફંડ મળવા પાત્ર થશે। તો ફી રિફંડ મેળવવા માટે તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, બેંક ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, ફરીથી કન્ફર્મ માટે તે ખાતા નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી શાખાનો આઈએફએસસી કોડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને કન્ફર્મના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી બેંકનું નામ અહીં આવી જશે અને મિત્રો તમારી બેંકનું જે એડ્રેસ છે, સરનામું છે તે પણ અહીં ઓટોમેટિક આવી જશે। તમામ વિગત ભર્યા પછી ફરીથી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો ત્રીજા સ્ટેપમાં તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો તમે જો ટેકનિશિયન ગ્રેડ 3 માં અરજી કરતા હોય તો સૌથી પહેલા ધોરણ 10 પાસની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, બોર્ડનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે,
પાસિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અથવા તો કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને તમારા જે રોલ નંબર હોય તે રોલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને એડનું બટન જોવા મળશે અથવા તો સેવનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેશો તો અહીં મિત્રો તમે જે ધોરણ 10 પાસની વિગત આપેલ છે તે એડ થઈ જશે। મિત્રો જે ટેકનિકલ લાયકાત માંગેલ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે NSC અથવા તો ITI કરેલ છે તો તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી ટ્રેડનું નામ સિલેક્ટ કરી દેવાનું, રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ તારીખ સિલેક્ટ કરી દેવાની રહેશે, તમારી પાસે ક્યુ સર્ટિફિકેટ છે NCVT અથવા તો HCVT તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, સર્ટિફિકેટનો પ્રકાર સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે ધોરણ 12 પાસ છો તો 12 પાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે ધોરણ 12 ની પરીક્ષા ફિઝિક્સ અથવા તો મેથેમેટિક્સ વિષય સાથે જો પાસ કરેલ હોય તો તમે અરજી ફોર્મ ભરી શકો છો। તો અહીંથી તમારે ફિઝિક્સ અથવા મેથેમેટિક્સને સિલેક્ટ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, બોર્ડનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, પાસિંગ તારીખ સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી એડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં જે ટેકનિકલ લાયકાત છે તેની વિગત એડ થઈ જશે। શૈક્ષણિક લાયકાતની વિગત એડ કર્યા પછી મિત્રો તમારે ફરીથી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સિગ્નેચરને અપલોડ કરવાની રહેશે। સૌથી પહેલા ફોટોગ્રાફને અપલોડ કરવાનો રહેશે, પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG અથવા તો JPEG ફોર્મેટ જ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 30 KB અને વધુમાં વધુ 70 KB હોવી જોઈએ। બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી ફોટાને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ફોટો સિલેક્ટ કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારે ફોટાને સેટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં ગ્રીન કલરમાં જે રાઈટની નિશાની છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ફોટોગ્રાફ અપલોડ કર્યા પછી નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG અથવા JPG હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 30 KB વધુમાં વધુ 70 KB હોવી જોઈએ। બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારે સિગ્નેચરને સેટ કરી દેવાની રહેશે। ત્યાર પછી ગ્રીન કલરમાં જે રાઈટની નિશાની વાળું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ આપેલ છે તે મુજબ મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરી શકતા હશો તે પોસ્ટનું નામ અહીં તમને જોવા મળશે। તમારે તમારા પરફોર્મન્સ મુજબ પોસ્ટને સિલેક્ટ કરવાની રહેશે। મિત્રો અહીં જે પ્લસની નિશાની વાળું બટન છે તેના ઉપર ક્લિક કરી તમે તમારું પરફોર્મન્સ આપી શકો છો। જેમ કે મિત્રો અહીં અલગ અલગ 6 જે પોસ્ટ છે તેમાં મિત્રો મારે ત્રીજા નંબરમાં સૌથી પહેલું પરફોર્મન્સ આપવું છે તો તેના ઉપર હું પ્લસની નિશાની વાળા બટન ઉપર ક્લિક કરીશ તો અહીં મિત્રો પોસ્ટનું નામ છે તે એડ થઈ જશે। એવી રીતે મિત્રો તમારા પરફોર્મન્સ મુજબ તમે પોસ્ટને એડ કરી શકો છો। ત્યાર પછી નીચે અહીં એક ડિક્લેરેશન આપેલ છે તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ફરીથી એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી લેવાનું રહેશે અને એક્સેપ્ટ કરવા માટે અહીં બંને ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો તમારા ગામનું નામ અથવા તો તમારા જિલ્લાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને પ્રિવ્યુ એપ્લિકેશનનું બટન જોવા મળશે, તે પ્રિવ્યુ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો પ્રિવ્યુના બટન ઉપર ક્લિક કરશો તો તમારું જે અરજી ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। જો કોઈ ભૂલ હોય, તમે તેને એડિટ કરવા માંગતા હોય તો અહીં એડિટનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તે માહિતી તમે એડિટ કરી શકશો, પરંતુ તમામ માહિતી સાચી હોય તો અહીં ડિક્લેરેશન આપેલ છે તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે અરજી ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો RRB એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી 9144 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની। તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।